રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું આયારામ ગયારામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સવારે પાટણવાવના સરપંચ હોંશે હોંશે કોંગ્રેસમાં જોડાયા અને રાત્રે ફરી ભાજપમાં ઘર વાપસી કરી। પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ કાનાભાઈ સાવલિયાએ ફરી કેસરીયો ખેસ ધારણ કર્યો છે। દબાણને કારણે કોંગ્રેસમાં જોડાયા હતા અને કાનાભાઈ સાવલિયાએ તેવો દાવો પણ કર્યો છે કે મારા પર દબાણ હતું, જેના કારણે હું કોંગ્રેસમાં જોડાયો। કોંગ્રેસમાં જોડાવાની મારી ભૂલ હતી, વડીલોએ મને ભૂલ સમજાવી અને મને સમજાઈ ગઈ, એટલે ફરી પાછો ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને ભાજપને હવે હું જીતાડીને બતાવી દઈશ તેવું કાનાભાઈ સાવલિયાનું કહેવું છે। આજે હું પાટણ ગામનો સરપંચ છું। મને ફૂલ દબાણ કરવામાં આવેલા આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ધરાર દબાણથી મને લઈ ગયા હતા, પણ પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી। તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી ચૂંટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ। મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણે ભાજપમાંથી ચૂંટાણા છીએ, રહેવું જોઈએ। મને મારી ભૂલ સમજાણી ને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું અને જિંદગીભર ભાજપમાં રહીશ।